હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અજબડી મિલ સીએમડી પાનના ગલ્લાની સામે કવાડી માર્કેટ પાસે આજ રોજ રાહે નેકી અને સીએમડી ગ્રુપ ફ્રેન્ડ્સ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મહિલાઓ અને પુરુષોએ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બ્લડ દાતાઓને ગિફ્ટ આપવામાં આવ્યા હતા। આ બ્લડ ડોનેશન કેમ્પ શેખ અફઝલ પટેલ અને સૈયદ નૂર મોહમ્મદ, શેખ જાવેદ, સૈયદ સદ્દામ અને તેમની ટીમ દ્વારા યોજવામાં આવ્યું હતું। અંતે અફઝલ શેખ દ્વારા મીડિયાકર્મીના દરેક તંત્રી, રિપોર્ટર, કેમેરામેનને બુકે આપી ફૂલહાર પહેરાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ રૂજે બરબ। हाँ वांधो नहीं, खाली 2 सेकंड लो। तो इधर से कर दो अगर दिल से आए हमारे चलाने के लिए बहुत बहुत मुबारक है। हमारे छोटाकर भाई हाजी बाबा, हमारे टीम से काजल वाला है, फारूक भाई सौदागर ये अत्यार सामाजिक कार्यकर्ता भी है, टाइम्स ऑफ गुजरात के चीफ एडिटर भी है। शुक्रिया, बहुत बहुत शुक्रिया। हमेशा अल्लाह ऐसे ही नेकी के काम करते रहे। इसके बहुत बहुत फ्लेक्स बैनर के ऑनर हमारा परवेज भाई की भी बहुत अजीत भाई पटेल वाला ने न्यूज़ चला हुआ बदल आभार। काम करो तो भाई बोल लेते हैं। ખૂબ ખૂબ અભિનંદન। સચ્ચાઈનો હંમેશા સામનો લડત આપતા રહેતા એવા કાજલ બુલેટિનના ઓનર ચીફ એડિટર સાદિકભાઈ કાજલવાલાને ખૂબ ખૂબ અભિનંદન। અને અબ્દુલભાઈ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। હમણાં કેટલા બ્લડ ડોનેટ થયા? તમારા ત્યાં 25 થી 50 આપનો પરિચય ખાસ આના અંદર ખાસ જરૂરી વાત તો એ છે કે આના અંદર મહિલાઓએ પણ બ્લડ આપ્યું। ઘણી જગ્યાએ તમે જોવા જાઓ ત્યાં આગળ ઓનલી પુરુષો દ્વારા જ બ્લડ આપતા હોય છે, પણ આ વખતે અહીંયા આગળ જે પહેલી વખત ટ્રાયલ થાય છે તેમાં પણ મહિલાઓ દ્વારા પણ બ્લડ આપવામાં આવ્યું, એટલે ખૂબ જ શુભ વાત કહેવાય। કિશનભાઈ, આજે સીએમડી ગ્રુપ તરફથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? રાહે નેકી બ્લડ ડોનેશન કેમ્પ અને આયુષ્માન બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા રાહે નેકી ગ્રુપ અને સીએમડી ગ્રુપ દ્વારા આ જે રીતનું પહેલ કરવામાં આવી છે એવી હંમેશા પહેલ રહે અને હંમેશા આવનારા દિવસોમાં પણ આવા બ્લડ ડોનેશન કેમ્પો યોજાય તેવી અમારી શુભેચ્છા છે। સાથે સાથે એ જણાવવાનું કે અત્યારે હાલમાં જે રીતના વડોદરા શહેર કે ગુજરાત કે અન્ય વિસ્તારોમાં જે રીતે એક્સિડન્ટો થાય છે, જેમાં કેસો બને છે, જેમાં ઘણા લોકોને બ્લડ મળતા નથી, તો આવા સમયે આવા બ્લડ ડોનેશન કેમ્પનું જે સુંદર આયોજન કરાયું છે તેના માધ્યમથી તે લોકોને આ સહાય પહોંચે તેવી અમારી બધાની શુભેચ્છા છે ને એક જાતની એક પહેલ છે કે ભાઈ તે લોકોને આની સેવા મળે, કોઈનો જીવ બચી શકે। જે અમારા પૈગંબર સાહેબ હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જેમનો એક આ કોલ હતો કે માનવ દિનની હંમેશા મદદ કરતા રહેવું, જે તમારા વશમાં હોય તમે કરી શકતા હોય તો એ પહેલા કરો। કોઈનું પણ દિલ દુખે કે કોઈ રીતની એમને જે સેવા ના મળતી હોય, જ્યાં આગળ જરૂર હોય માનવ દિનની ત્યાં આગળ જઈને પોતે ઊભા રહો અને તેમની મદદ કરો, ખિદમત કરો। તે જે સર્વધર્મ ઇસ્લામ એ જ શીખવાડે છે। તે બદલ અમે ખાસ આ એક કેમ્પનું સુંદર આયોજન કર્યું કે આ કેમ્પના અંદર ઘણા લોકોએ બ્લડ ડોનેશન આપીને એનો જે લાભ લીધો છે અને લોકોને લાભ આપી રહ્યા છે, તે બદલ અહીંના એક સામાજિક કાર્યકર છે અમારા અફજલભાઈ શેખ,
તેમને આ બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કર્યું તે બદલ એમને શુભેચ્છા આપું છું. આપનો પરિચય. સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની. આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાતાઓનો ઉત્સાહ કેવો છે? અત્યારે આ અજબળી મિલ વિસ્તાર કબાડી માર્કેટના પાસે જે રાહે નેકી કેમ્પ છે એના સપોર્ટથી અમારી જે અહીંના સીએમડી ગ્રુપ છે એમને સાથ સહકાર આપે છે ને અહીંયા બ્લડ ડોનેશન જે કરવા આવે છે ઘણા લોકો આવી રહ્યા છે. અમને બહુ ખુશી થાય છે કે અહીંયા વિસ્તારના આગેવાનો, યુવાનો ને બુઝુર્ગો અહીંયા ખાસ બ્લડ ડોનેશન કરવા આવી રહ્યા છે. અમારું પહેલું વર્ષ છે એટલે અમને બહુ સારું લાગે છે. અને આ બ્લડ ડોનેશનનું જે પ્રોગ્રામ છે અમે એટલા માટે રાખીએ છીએ કે વડોદરા શહેરના અંદર ઘણા લોકો એવા છે કે અકસ્માતમાં મૃત્યુ થાય છે, એમને ગમની ઇજાઓ થતી હોય છે ને એમને બ્લડની જે વ્યવસ્થા મળવાની હોય છે એ વ્યવસ્થા મળતી નથી. તો અમારી જે આયુષ બેંક છે એ આખા ગુજરાતના અંદર તો નહીં પણ આખા વર્લ્ડના અંદર કઈ બી પેશન્ટ એડમિટ હોય ને અમને જાણ કરતા હોય તો અમે 100% નહીં 1000% અમે એમને ગેરંટી આપીએ છીએ કે એમને જગ્યા પર બ્લડ એમને મળી શકે છે. શહેરની અન્ય સંસ્થાઓને શું મેસેજ આપશો? હું અન્ય સંસ્થાઓને મેસેજ તો એવું જ આપું છું કે આ જે પ્રોગ્રામ અમે બી લોકોથી શીખ્યા છે કે લોકો હવે આ લોકો એવી ખિદમત કરતા હોય તો અમારું બી એક ફરજ બને છે અને અમારા આકા હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો એક આ મેસેજ છે કે લોકોની મદદ કરવાનું પહેલું આપણો હક છે ને અમે જાત ધર્મ જોયા વગર લોકોની મદદ કરીએ છીએ. આપના તરફથી આવનારા દિવસોમાં પણ આવા કેમ્પ યોજવામાં આવશે? જી બિલકુલ, અમે આવા કેમ્પ આવતા સમયમાં ને વર્ષોમાં બી રાખીશું ને આવા હેલ્થ ચેકઅપ માટે બી રાખીશું ને બ્લડ ડોનેશન બી હોય તો અમે રાખીશું. આપનો પરિચય? મારું નામ શેખ અફઝલ પટેલ.